આ જે અક્રમ વિજ્ઞાન છે ને, આ વખતનું આવ્યું છે. હા, દર 2 મહિને આવે. આમાં આપણે આ પર્યુષણમાં આ વર્ષનું 200 રૂપિયા છે, પણ પર્યુષણમાં 100 રૂપિયા ભરીને મેમ્બર થાવ, અને 5 વર્ષના 1000 રૂપિયા છે, એ 500 રૂપિયા ભરીને 5 વર્ષના સભ્ય થઈ શકો. આમાં દાદા ભગવાનની વાત છે. ખાલી એક જ ફકરો વાંચું સરીબેન? વાંચો. ચાલો વાંચો. કઈ બીજું કઈ છે નહીં ને? એક જ ફકરો નાનો. તમને ઊંઘ કોઈને ના આવે અથવા તમને કંટાળો ના આવે. પાનો નંબર? જરીક અડધું પાનું વાંચું, હા, કારણ કે આ લિંક નથી સચવાતી. હા. આ પાના નંબર? પેજ નંબર. હા, 22, 22, 23. આમ તો દાદા ભગવાન કે છે, મહાત્માઓ જાગો છો ને? હા, જાગી. સાંભળશો ને? હા હા માસા ચાલુ છે ને મશીન? હા, ચાલુ છે. હા, નહીં તો એ બંધ કરીને બેસે. બંધ સામે વાળો જે બોલવું એ બોલ્યા કર. નહીં સંભળવાનું બધું સંભળાશે. હા, દાદા ભગવાનની વાત છે આ. દાદા ભગવાન કે છે, સેવાની ઈચ્છા જ ના રહેવી જોઈએ. સેવા પ્રાપ્ત થઈ એ જ સેવા આપણી, જેમાં 100% સુખ પડે. અને ઈચ્છા થઈ એટલે એ પછી અગ્નિ થશે, ભયંકર રોગ કહેવાય. ઈચ્છા શેની? તે ભિખારી છીએ? તે કોઈની ભીખ માંગીએ? પ્રશ્ન કરતા. જ્ઞાની પુરુષની સેવા માટે ભિખારીપણું શું લાગવાનું? જ્ઞાની પુરુષ માટે આવું રાખીએ તો ભિખારીપણું ના લાગે ને? દાદા ભગવાન કહે છે, એ ભિખારીપણું જ કહેવાય. તે જ્ઞાની પુરુષ પાસે કે ગમે તેની પાસે ભિખારી જ કહેવાય. એનાથી આપણું આ સુખ ખોઈ નાખીએ. આપણને જે સેવા થવાની ઈચ્છા થાય છે ને, એનાથી આપણું પોતાનું સુખ ખોઈ નાખીએ. જે ચાલુ સુખ વર્તતું હોય તે કોઈ પણ જાતની ઈચ્છા રાખવી નહીં. ઈચ્છા એ તો પ્રગટ અગ્નિ છે. ઈચ્છા થાય તો કાઢી નાખવી બી સાથે. જ્ઞાની પુરુષની શી સેવા કરવાની? તે સેવા એમને જોઈએ છે જ ક્યાં આગળ? પ્રશ્ન કરતા. પણ પોતાને માટે કરવાનું છે, તમારે નથી જોઈતી સેવા. દાદા ભગવાન, પણ એ અર્થ જ નહીં ને. આ તો ગાંડ પણ છે, એક મેડનેસ. સેવા તો એમની કૃપા દ્રષ્ટિ મેળવીએ. સાંભળો છો? સેવા એ તો એમની કૃપા દ્રષ્ટિ મેળવીએ એ સેવા કહેવાય. કૃપા પ્રાપ્ત કરવી, ત્યારે એ કૃપા ક્યારે પ્રાપ્ત થાય? અમારી આજ્ઞામાં રહો ત્યારે. પ્રશ્ન કરતા. મુખ્ય વસ્તુ જ આ છે દાદાશ્રી. સેવામાં રહેવાનું નથી, આજ્ઞામાં રહેવાનું છે. સેવા તો મા બાપની કરવાની છે. મહાત્માઓ સાંભળો છો? આ જુઓ દાદા શું બોલ્યા. આપણે અજાણતા કોના માટે આપણે બોલાઈ જાય, એક બાપ માટે પણ ઊંધું બોલાઈ જાય. મા બાપની કિંમત ના થતી હોય તો પછી જ્ઞાનીની ને જ્ઞાનીના જ્ઞાનની કિંમત શું કઈ ના કરે. એ તો ખાલી એવું શુષ્ક જ્ઞાન આ કાળમાં વધારે હોય. પછી પ્રશ્ન કરતા કે છે, મા બાપની સેવામાં ખેંચેય ના થાય અને તાણેય ના થાય. એટલે ખેંચતાણ કરીએ ને, મા બાપની સેવામાં એવો અનુભવ ના થાય ખેંચતાણ વાળો. દાદાશ્રી, જે મા બાપ આટલો ઉપકાર કરે તેને ના સમજે એ ગાંડ પણ કહેવાય. એ જ ગાંડા ને. આ જોવા જેવું છે. આપણે જેને ગાંડા કહે છે ને એને દાદા ગાંડા નથી કહેતા, અને દાદા જેને ગાંડા કહે છે ને એને આપણે ડાયા કહીએ છીએ. બધી વાત ઊંધી. એ જ ગાંડા ને એ ગાંડા માણસ કહેવાય. એટલે મા બાપની સેવા પહેલી, બીજા નંબરે જ્ઞાનીની સેવા.
પ્રશ્ન કરતા પણ મા બાપ કરતા પણ જ્ઞાનીને જ સર્વસ્વ માન્યા હોય ને. દાદા ભગવાન મા બાપની સેવા ના કરે એ માણસ જ ના કહેવાય ને. પહેલામાં પહેલી મા બાપની સેવા, પછી જ્ઞાની પુરુષની કે ગુરુની સેવા, પછી ત્રીજા નંબરે ભગવાનની સેવા આવે. બધું ઊંધું. દાદાની વાત બધી ઊંધી. ઘરમાં મા બાપને જરૂર છે, મા બાપને મૂકીને મંદિરે જઈને કરે છે, તો આમાં શું કહે છે? ત્રીજા નંબરે ભગવાનની સેવા આવે. ભગવાનનો નંબર ત્રીજો. હા, ભગવાન તે આપણને કઈ અડીને છે કે સગાઈ થાય? ભગવાન કઈ આપણને અડીને છે કે આપણો કઈ સગાઈ થાય? આ બોલવામાં જુઓ, ખુમારી તો જુઓ. ભગવાનની સામે કેટલી ધારદાર. આપણ તો સાલું બોલતાય અંદર નમો વિતરાગાય, બોલી ગયો, માફ કરજો, મારાથી આમ થઈ ગયું, તેમ થઈ. કારણ કે કીધું છે કોઈએ મને કે હમણાં તમારા દિવસ સારા નથી, સાચવીને જોજો. એને બધું યાદ આવી જાય કવડું બોલવામાં. સગાઈ તો આ મા બાપની, અને ગુરુ છે તે આપણને સમજણ પાડે તેમની સગાઈ. ભગવાન તો છેટા છે, આપણે સી લેવા દેવા ઉતારી. શું વાત! આ કોના માટે કહે છે? અંદરના ભગવાન જેને ઓળખાયા નથી ને, અને બહાર જે દોડે છે, અને જેને જરૂર છે ત્યાં એ આંખ બંધ છે. પ્રશ્ન કરતા મને એ જ વિચાર આવતો હતો કે દાદાને મારી ઉંમરે જ્ઞાની મળ્યા હોત તો. પ્રશ્ન કરનાર જુઓ કે મારી ઉંમરે દાદાને જ્ઞાની મળ્યા હોત તો દાદા કહે છે, અરે બળ્યું, તારી ઉંમરે મને જ્ઞાની મળ્યા હોત તો હું કામ કાઢી નાખત. હું કઈ આવો ગાંડો નહીં કે આની પાછળ માર ખાવ. આ સમજે તો બહુ સારું. 100માં એક જ માણસ એવો હોય કે જે મા બાપનો ઉપકાર ના માને. 100માં એક જ માણસ એવો હોય કે મા બાપનો ઉપકાર ના માને. એની પહેલા દાદાએ શું કીધું? અરે બળ્યું, તારી ઉંમરે મને જ્ઞાની મળ્યા હોત તો હું કામ કાઢી નાખત. કારણ કે દાદા નાનપણથી શોધતા હતા, અને દાદા કહેતા હતા કે અમને જ્ઞાન નહોતું થયું, પણ અમને આ અમુક શાસ્ત્ર બહુ ગમતા હતા, પણ એ જીવતા મળ્યા હોત ને તો મેં ગયો હતો એમ. 100માં એક જ માણસ એવો હોય કે જે મા બાપનો ઉપકાર ના માને. કોઈ જગ્યાએ હોય નહીં ને, એવો કાયદો જ ના હોય ને. મા બાપે જન્મ આપીને મોટા કર્યા, મા બાપે ખવડાવ્યા, પીવડાવ્યા, બધુંય કર્યું. જ્ઞાનીની તો આજ્ઞા પાડવાની છે, કશી એની સેવા કરવાની નથી. એ કહે આમ કરો તો એવું કરો તો એ મુક્તિ થાય. સેવાને શું કરવાની? શેની સેવા કરવાની? પ્રશ્ન કરતા અમારે બધાએ તો અમારી માટે કરવાનું, આપની સેવા કરવાની. તે તમારા માટે ઓછું કરીએ છીએ? દાદા ભગવાન કહે છે પણ બળતરા થવા માટે નથી એ સેવા. જે સેવા બળતરા વધારે, જે બળતરા થવા માટે નથી એ સેવા. એમની આજ્ઞામાં રહીએ એ જ સેવા. દાદા કહે એટલે કે એ કહે પાણી ભરી લાવ એટલે ભરી લાવે. પ્રશ્ન કરતા કહે છે, બધા સાંભળો છો ને? ગમે છે ને? આ અક્રમ વિજ્ઞાન આવશે તમને, પણ મને જરીક વહેલું આવે, તેમ છતાં 2 દિવસ અહીંયા વરસાદના લીધે મોડું આવ્યું, અને આખું આ ભીંજાઈ ગયેલું. પણ આવી ગયું છે, ઓનલાઈન આવી ગયું છે. ઓનલાઈન તો પહેલાં આવી જાય, પણ વાંચવું ના ફાવે. ઓનલાઈન તો આવી જ જાય છે ને, પણ કોને ફાવે છે? અત્યારે આ વર્ગ વધી ગયો પાછો. ઓનલાઈન આવી ગયું તે વાંચ્યું હતું તો પછી કહેવાનો શું મતલબ? એલા મારી પાસે મોબાઈલ છે. પ્રશ્ન કરતા તમે સાંભળજો, દાદા પ્રશ્ન કરનાર, તમે તો એવું કહેતા હતા ને કે પાણીને બધું લઈ આવે એને તમે સેવા ગણો છો,
પણ એ સેવા છે જ નહીં. દાદાશ્રી, એ સેવા હોય જ નહીં ને. સેવા ક્યાંથી લાવે? સેવા તો જેમ દાદાના ટાઈમમાં બધા પાણી ભરી લાવે, આ ભરી લાવે, તો કે સેવા કહેતા હતા ને. અને હવે તમે કહો છો કે સેવા જ છે જ નહીં, તો કે એ સેવા હોય જ નહીં ને. સેવા તો આજ્ઞાપૂર્વક થાય તે સેવા, અને તમારી મરજીથી કરો એ સ્વચ્છંદ કયો છે. કારણ કે મારી મરજીથી મને શું ગમે? તો કે લોકોને પીરસવું ગમે. એકને પોતાની મરજીથી કઈ સેવા ગમે? તો કે બધું મેનેજમેન્ટ કરવું ગમે, ઉપાડવું ના ગમે. ત્રીજાને કહીએ ઉપાડીને કાઉન્ટર પર મૂકો, તો એ ઉપાડીને કાઉન્ટર પર મૂકે પણ પીરસવું ના ગમે. તો મેં કીધું મંદિરમાં, ચાલો બધા ઉપાડી લો. તો મારો બેટો એક જણ હોશિયાર હતો, પાપડનો ટોપલો ઉપાડી લીધો, કારણ કે હલકામાં હલકો, અને એમાંય તળેલા પાપડ, એટલે દળ દઈને ચાલો ચાલો બધા ઉચકો. અને એને બાપુ એ પાપડનું, એટલે મેં તને પાપડનો કીધો તો કે હવે જે હતું તે ઉચક્યું. મેં કીધું જવા દો. દાદા અહીંયા એ સમજાવે છે, તમારી મરજી પૂર્વકની સેવા કરો છો, આવી પડેલી સેવા નથી. આગળ ફોડ આપ્યો દાદાએ, આ જબરજસ્ત છે, પણ આ તો આ વધારે વંચાઈ ગયું, કારણ કે આ વસ્તુ જ એવી છે. આ દાદાની વાત અટક એટલે દાદા કે સેવા તો આજ્ઞાપૂર્વક થાય તે સેવા. આજ્ઞામાં સુખ છે, એમની આજ્ઞામાં આનંદ. આજ્ઞા એટલે કૃપા. આજ્ઞા એટલે એ કહે કે આજે પણ ઊંઘીશ નહીં, બસ તો એટલું જ કરવું. આ કેવી વાત છે? અને આપણે આપણા મન, આપણી મરજી પ્રમાણે આખો દિવસ કરીએ છીએ, આજ્ઞા પ્રમાણે. હવે સમજો કે દાદા ભગવાને આજ્ઞા નથી કરી, પણ ઘરની વ્યક્તિએ તમને કંઈક કહ્યું, તો આજ્ઞા સમજીને કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કરવું જોઈએ. કારણ કે આપણે બધા જીવવાને કઈ રીતે ટેવાયેલા છે? આપણી મરજીના કયા પ્રમાણે. સ્વચ્છંદ શબ્દ નાનો નથી સાહેબ. કૃપાળુ દેવે જે ફોડ પાડ્યા છે ને, એ દાદા ભગવાને રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. આ આખી બધી વાત છે બધી, પણ અત્યારે આપણે નામું. પણ આ દાદા પ્રશ્ન કરતા કહે છે, આપની ઉંમરે પ્રશ્ન કરતા અમારી ઉંમરે આપને મળ્યા હોત તો દાદા કે તો હું પકડું, એટલે એમને પકડી રાખું એમ. પ્રશ્ન કરતા તો આપને ઈચ્છા ના થાત એમની સેવા કરવાની? જ્ઞાની મળ્યા હોત તો હું એમને પકડું. તો પ્રશ્ન કરનાર પૂછે તો આપને ઈચ્છા ના થાત એમની સેવા કરવાની? દાદાશ્રી, ના થાય, મને જરાય ના થાય. આમાં કે છે ના થાય, મને જરાય ના થાય. મને તો આવું શીખવાડે એટલે હું તો બહુ ખુશ થઈ જઉં છું. ના થાય, જરાય ના થાય સેવા કરવાની. કેમ? જે ક્રિયા કરવાથી અહંકાર જાડો થાય, ઓગળે નહીં, એટલો ને એટલો ના રહે. સેવા કરવાથી તમારો અહંકાર જોજો બહુ પોસાશે. હા, એટલે હું પહેલા કહું છું કે બિલ્લા લગાડેલા હોય તો નાના થઈને જીવવું પડશે. મેં પહેલાય કીધું કે સેવા કરવી સહેલી નથી સાહેબ. આમ દાદાએ તો બહુ આગળનું કીધું છે, સેવ્ય ભાવ સેવાય. સેવા, સેવક અને સેવ્ય. સેવ્ય પદ પ્રાપ્ત થવું જોઈએ. એટલે હું કહેતો હતો, હવે આ વાત ઘણી બધી છે, પણ એક નાનું અમથું તમને મળે તો વાંચું, નહીં કારણ કે આ સરયુબેન, આ એણે કહ્યું ને, આ આખું હું જે ટ્રેનમાં આવ્યો ને બોમ્બે, એમાં મોબાઈલમાં આખી આ અક્રમ વિજ્ઞાન વાંચી નાખેલું મેં. કરવાનું શું? શુદ્ધાત્માના દર્શન કર્યા ટ્રેનમાં,
સ્ટેશન પર બેસીને પોણો કલાક મેં પ્રાર્થના, વિધિ, આરતી કરી. કેમ? તો કે આ ક્ષેત્રમાંથી ભગવાન પ્રગટ થયા હતા. અંબાલાલ મુળજીભાઈ પટેલમાં દાદા ભગવાન પ્રગટ થયા. તે સુરતનું 3જા નંબરનું પ્લેટફોર્મ, એના પરથી જ મારે ટ્રેન પકડવાની થઈ. તો બધી વિધિ કરી, ભલે 3જું હોય, 2જું હોય કે પેલું હોય, ક્ષેત્ર તો એ જ ને. તે બધું કર્યા પછી આ અક્રમમાં આ જે બધું આવેલું છે ને, એ મેં એક વસ્તુ આમાં છે, બહુ સરસ છે. પણ હવે દાદા ભગવાન કે છે મારે, દાદા ભગવાન કે છે મારે આ દેહ સાથે જીવવા મરવા સાથે કોઈ નિસ્બત નથી. આ શરીર જીવે કે મરે, મારે કોઈ નિસ્બત નથી. જ્યાં હું પોતે જ પરમેનન્ટ છું, ત્યાં જીવવાનું રહ્યું જ ક્યાં? આ ખુમારી તો જુઓ, અંદર રહેલા દાદા ભગવાન પ્રગટ થયા પછી આ જ્ઞાની પુરુષ તરીકે એમની ખુમારી તો જુઓ. અમને આ દેહ જોડે પાડોશી જેવા સંબંધ હોય. જ્ઞાન લીધા પછી, શુદ્ધાત્મા થયા પછી પહેલામાં પહેલી ફાઇલ કોણ હતો? એ કોઈ જાય આવે ને, ભૂકંપના આંચકા આવે સ્ટેજ ઉપર કે પાછળ કંઈક હલે છે. હા, એ ઢોલકે પીટે છે એવું ને ચાલે છે એવું. અમને આ દેહ જોડે પાડોશી જેવો સંબંધ હોય. બહુ સમજવા જેવું છે સાહેબ. પાડોશીના ઘરમાં કોઈ ઓફ થઈ ગયું હોય ને તો આપણે બેસવા જઈએ, પણ અસર કોઈ ના હોય. હોય? અને બાજુના પાડોશીના ઘરમાં કોઈ વસ્તુ ફૂટી જાય, સંભળાય, પૂછવા જઈએ, પણ બીજી કોઈ અસર હોય? કદાચ કોક વાર સુખ આવે, સારું થયું ફૂટી ગયું, એમને સમજણ પડે. આ તો કળિયુગ છે બાપા. ઘરની જ વ્યક્તિ એની સામે ફોડે કે લે આ કાચનો પાલો ફોડો. જુઓ ક્યારનો કકડાટ કરતા હતા, કાઢતા નહીં આપે. હાલો આ ગ્લાસ કાઢતા નહીં. નિમેશભાઈ આવે છે ને, એને તો ગ્લાસ પકડતાય નથી આવડતું, મૂકી દેજો અંદર. દર વખતે ઘરના કે છોડી દે, એની સામે ફૂટી ગયો. હવે શું કરશું? આ કાળ કઈ જેવો તેવો છે? પણ અત્યારના આ કાળના લોકો બધા પાછા વિવેકી. જો બેટા, જો બેટા, જો બેટા, જો બેટા, જો બેટા દૂધ ઉભરાઈ જાય ને તો કંઈક અપશુકન થાય. ડાયરેક્ટ તો કહેવાય નહીં તારું ધ્યાન ક્યાં છે ને તું શું કરતી હતી ને આ ને તે ને. એટલે બીજા દિવસથી એ દૂધને ફૂંક માર માર કરે. બીજા દિવસથી સરયુબેન દૂધ ઉકળે ને ફૂંક માર માર કરે, પણ ઉભરાવા ના દે. કંઈક અપશુકન થયું તો. હા, જો બેટા સાંજે ઝાડુ કચરો કાઢવાનો, પણ દરવાજા તરફ નહીં. કેમ? તો કે લક્ષ્મી આવી હોય ને જતી રહે. હવે એ ટાઈમમાં છે ને રાત્રે લાઇટો નહોતી, એટલે કચરામાં કંઈક કિંમતી વસ્તુ જતી રહે તો અટકાવી કેવી રીતે? કારણ કે લાઇટ નહોતી, અને સવારે ઉઠીએ તો કિંમતી વસ્તુ કચરામાં જતી રહી હોય. એટલે રાત્રે દરવાજા તરફ કચરો કાઢવો નહીં. અને શું કહેવાનું? તો કે અત્યારે બધાની નબળાઈ, આવેલી લક્ષ્મી જતી રહે. હા, કોઈ કાઢે કચરો? કોઈ ના કાઢે. કારણ કે એ રાત્રે ઝાડુ એવું જ ફેરવે. અત્યારની પ્રજા એટલે. હવે આ ત્રીજો વાક્ય, અમને આ દેહ જોડે પાડોશી જેવા સંબંધ હોય, એટલે દેહને અસર થાય તો અમને કઈ અડે નહીં. માથું તો અમારું દુખે જ નહીં. માથું દુખે કહીએ ને, માથું તો અમારું દુખે જ નહીં. કારણ કે અમે માથું અવળે રસ્તે વાપરેલું જ નહીં. હવે આમાંથી કોઈ બોલશે નહીં દુખે એવું. જોજો બધાનું દુખતું હોય. કેમ ના, કેમ ના બોલે? ના બોલે કેમ નહીં? તો કે પોતાનું ખુલ્લું પડી જાય કે અવળે રસ્તે વાપર્યું, અને વાપર્યું તો હોય જ. વાપરું જ છે.
ચાલુ જ છે. હું આગળ વધું? ધીમે 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 ધીરે ધીરે બસ. હવે આ એક જ ચાલો. કારણ કે અમે માથું અવળે રસ્તે વાપરેલું જ નહીં. અવળે રસ્તે વાપર્યું હોત તો માથું દુખે ને. આ તો માથું દુખ્યું. મારે તો બહુ માથું દુખે છે. મારે તો બહુ માથું દુખે છે. અલ્યા પણ તમારું દુખે છે કે ચંદુભાઈનું દુખે છે? તમે તો શુદ્ધ આત્મા. મને સહન થતું નથી એવું કહ્યું કે વળગ્યું, પણ આપણે તો કહીએ ચંદુભાઈ બહુ માથું દુખે છે, હું હાથ ફેરવી આપું છું, ઓછું થઈ જશે. ચંદુભાઈ એટલે આપણા ફાઇલ નંબર 1. આપણે કોઈ ચંદુભાઈને શોધવા નથી જવાનું. ચંદુભાઈ એટલે આપણા આ પોતે. આ નહીં તો આપણને થાય કે ચંદુભાઈ પાસે જઈને દબાવી આવીએ. એવું ના થાય પાછું. ચંદુભાઈ બહુ માથું દુખે છે, હું હાથ ફેરવી આપું, ઓછું થઈ જશે. પણ મને દુખ્યું કયું કે વળગ્યું. આખા સૂત્ર આ એક અલગ અલગ દાદાના આમાં આર્ટિકલ લીધા છે. આ તો એક ચાલો આખા પર્યુષણમાં બબ્બે પાના વોલ્યુમ કરજો. ચાલુ તો કર્યું. ના એ સજ વધારશે. બોલો હવે બોલો. એ ઊંઘી જાય છે બંધ કરી. ના જાગે છે. એ તો ધ્યાનમાં બેઠા હતા. ધ્યાનમાં બેઠા. આ જ તકલીફ છે. દ્રષ્ટિ આજ દ્રષ્ટિની ખામી છે. આ રોજ બબ્બે પાના વાંચજો એટલે અમે ગ્રહણ કરી શકીએ. એક સાથે બહુ વાંચો તો પછી જતું. હા એટલે આ વાંચું ને ત્યારે તમારો થાક ઉતરે અને અહીંયા થાક વધે. મને ડોક્ટરે કીધું છે ઓછું બોલજો. મેં કીધું કઈ દવા આપે છે લતું? પછી મને કે તીખું ખાતા નહીં. મેં કીધું ડોક્ટર ઓળખતો નથી તમને. બરોબર. મેં કીધું તીખું અને દર્દ ને શું? તો કે ના એવું નહીં, બધું આમ થાય તેમ થાય. મેં તો મને જ ખબર નથી અંદર કેમ થયું. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. કશાયની ગેરહાજરી દેહન માલિકી ભાવ. કશાયની ગેરહાજરી દેહના માલિકી ભાવ. નિકાલસતા જોઈને જ વિસ્મૃત જગત સ્વભાવ. નિખાલસતા જોઈને વિસ્મૃત જગત સ્વભાવ. ક્રોધના કારણ નિમિત્તે આવે નહીં જ્યાં ક્રોધ. ક્રોધના કારણ નૈમિતે આવે નહીં જ્યાં ક્રોધ. સહજ ક્ષમાશીલ પ્રકૃતિ જ ભગવત
क्षमाशील प्रकृति भगवद रूपे बोल। જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. માન નિમિત્ત જ અપમાને જાણે ઉદય કરમ. માન નિમિત્ત અપમાને જાણે ઉદય કરમ. પરમ વિનય ચૂકે નહીં યોગે સ્વધર્મ જ મર્મ. પરમ વિનય ચૂકે નહીં યોગે સ્વધર્મ જમા. શુદ્ધ ઉપયોગે જાગૃતા અહમે નિર્જીવિયા. શુદ્ધ ઉપયોગે જાગૃતા અહમે નિરજીવિયા. આઘર શુદ્ધાત્માનો જોઈ દૂર નાશે માયા. આગર શુદ્ધાત્માનું જોઈ દૂર નાશે માયા. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. લોભ નહીં પૂદગલ તણો અંદર નથી પરિગ્રહ. લોભ નહીં પૂદગલ તણો અંદર નથી પરિગ્રહ. પરસતે નિરાગ્રહી કેવળ મોક્ષાગ્રહ. પરસતે નિરાગ્રહી કેવળ મોક્ષાગ્રહ. ગમે તેવા દોષને સહજ મળે માફી. ગમે તેવા દોષને સહજ મળે માફી. કરુણા વરસે નમી પરમાત્મા સાક્ષી. કરુણા વરસે નૈનમી પરમાત્મા સાક્ષી. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. સાચા દિલ પ્રાયશ્ચિતે મળ કચરા ધોવાય. સાચા દિલ પ્રાયશ્ચિતે મળ કચરા ધોવાય. જ્ઞાની ના સિદ્ધિ બળે સાપ સુફી મહી
વિમહી થાય. સ્લીપ થવાના સંયોગે યાદ કરો દાદા. સ્લીપ થવાના સંયોગે યાદ કરો દાદા. તુરત જ હાજર થઈ જશે બ્રહ્માંડે ઘૂમતા. તુરત જ હાજર થઈ જશે બ્રહ્માંડે ઘૂમતા. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. જેનો કેવળ મોક્ષ ધ્યેય તેને મહી દેખાય. જેનો કેવળ મોક્ષ દે તેને મહી દેખાય. આ સંસારથી છૂટવું છે તેને સદાય સહાય. આ સંસારથી છૂટવું છે તેને સદાય સહાય. જ્ઞાની ચાલો. પુરુષના ચાલે. ગુણલા જોવાથી જ ખેંચાય. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણો થાય. ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. જેનો કેવળ મોક્ષ દે તેને મહી દેખાય. જેનો કેવળ મોક્ષ છે તેને મહી દેખાય. આ સંસારથી છૂટવું છે તેને સદાય સહાય. આ સંસારથી છૂટવું છે તેને સદાય સહાય. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણો થાય. ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણો થાય. ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. તે રૂપ આપણો થાય. તે રૂપ આપણો થાય. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અમુક ભૂલો
હજી પણ આપણી અંદર એટલી બધી ગાઢ થઈ હોય કે બીજાનું બોલ્યા વગર રહેવાય નહીં. ભૂલનું પ્રતિક્રમણ કરીએ છીએ એ પણ એક જાતની એક ટ્રીક છે. ખરા અર્થમાં પ્રતિક્રમણ જો થાય તો આખો ભોગવટો અને ભોગવટાની અસરથી મુક્ત થવાય. પ્રતિક્રમણ કરીએ છીએ કારણ કે જાણ્યું છે પ્રતિક્રમણ કરીએ છીએ, પણ પ્રતિક્રમણ પાછળનું આખી સમજણ એ ઘણીવાર આપણી કાચી પડે. હું મારી ભૂલોથી બંધાયો છું અને મારી ભૂલોથી મારે મુક્ત થવાનું છે, એ વાત ગેરહાજર થઈ જાય. હું મારી ભૂલોથી, કોણ? તો કે નિમેષ. આ મને ગમે તેટલું સમજાવે, આ મને ગમે તેટલા અંદરથી એવિડન્સ બતાવે, પ્રૂફ બતાવે, બધું બતાવે આ કે એમની ભૂલ છે, એમની ભૂલ છે, એમની ભૂલ છે જ, આવું બતાવે. પણ દાદા ભગવાન અને તીર્થંકર ભગવાન અથવા તો રામ ભગવાન, કૃષ્ણ ભગવાન જે વિતરાગના માર્ગે મારે ફક્ત મારી ભૂલોથી મુક્ત થવાનું છે, વ્યક્તિથી મુક્ત થવાની વાત સહેજે થઈ જશે. કારણ કે હું શુદ્ધાત્મા છું અને હું શુદ્ધાત્મા થઈને મારે રહેવું, એ હજી મારી અંદર એવી તૈયારી થતી નથી. હું નિમેષ છું અને નિમેષ થઈને મારે સંસારમાં જીવવું એ સહજ થઈ ગયું છે. કારણ કે નિમેષ પાસે સંસાર જીવવાની બધી નોલેજ છે, ટ્રીક છે, સંસારમાં ક્યાં કઈ રીતે જીવવું આ બધું જ્ઞાન છે. એટલે શુદ્ધાત્મા થયા પછી પણ નિમેષ થઈને જીવવું એટલે કે ફાઇલ નંબર 1 પોતાના નામ, મન, વચન, કાયા, એ થઈને જીવવું હજુ ગમે છે સાહેબ. અને એના લીધે પોતાની ભૂલો પોતાને દેખાતી નથી. કારણ કે આ ભાગ હજી ગમે છે તો આની ભૂલો કેવી રીતે દેખાય? કરવી ગમે, જોવી પણ, દેખાય પણ ખરી, પણ છૂટવું ના ગમે. એટલે ભગવાન પહેલા કશાયોથી મુક્ત થયા. તીર્થંકર ભગવાન કે રામ ભગવાન જે 63 साल का पुरुष को કે મોક્ષે જનારા પુરુષ એ કશાયોથી મુક્ત થતા હતા. અને કશાયોથી મુક્ત થાય એટલે હિસાબોથી મુક્ત થઈ જવાય. કારણ કે ઉપરાણું લેનાર કોઈ રહ્યું જ નહીં ને. અત્યાર સુધી ઉપરાણું કોણ લેતું હતું? તો કે ભૂલો. કઈ ભૂલો? તો કે કશાયોના આધારે ઊભેલી તે ભૂલો. કે ના, મને નહીં ફાવે, મને આવું ના ગમે, મને આવું ના ચાલે. હવે આ 5મો વારો કળિયુગ કેવો છે? આ કળિયુગ કેવો છે? તો કે બધું ફાવે છે આપણને. ભગવાનને જે ફાવતું હતું એ આપણને નથી ફાવતું, અને આપણને જે ફાવે છે તે ભગવાનને નહોતું ફાવતું. ભગવાનને એક ક્ષણ માટે પણ ઠંડક આવે, અનુકૂળતા આવે તે નહોતું ફાવતું. બધા સાંભળો છો ને? હા, કથા નથી લાગતી ને? કથા લાગતી હોય તો વાંધો નહીં, બાજુમાં કવર મૂકતા જજો અહીંયા. જે તમારી ઈચ્છા, તમને તાકાત હોય એટલું. અમારે લેવાની તાકાત બધી છે.
ભગવાનને એક ક્ષણ માટે પણ ઠંડક ગમતી નહોતી, અનુકૂળતા ગમતી નહોતી સાહેબ. એ ક્યાંથી તપ આવે અને ક્યાંથી હું જાગ્રત થાવ. આ વાત દાદા ભગવાનથી ખુલ્લી થઈ છે. આખો દિવસ જાય અને દાદા ભગવાન કે અરે રે 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 રે, આખો દિવસ પુણ્યથી જીવાઈ ગયું પણ કમાણી કંઈ થઈ નહીં. પુણ્યથી સરસ ગયો પણ કમાણી થઈ નહીં. કઈ કમાણી? તો દાદા વિચારે ચાલને પેલા ભાઈને મળી આવું, એટલે બે અપમાન કરશે ને એટલે આજનો દિવસ નકામો નહીં જાય. બે અપમાન કરશે તો અહંકાર ઓગળશે અને શુદ્ધાત્માની કમાણી થશે. એટલે આજનો દિવસ પુણ્યના આધારે જીવાઈને નકામો જાય એ મને પોસાય નહીં. બોલો આ દાદા ભગવાન. એક ક્ષણ માટે પણ અનુકૂળ થાય પોસાય નહીં, અને એક ક્ષણ કોઈ તપવવા આવે તો એ તપ જતું ના કરે, કારણ કે જાગ્રત જાગ્રત જાગ્રત. અત્યારે આપણે બધા જોજો એટલા બધા જ્ઞાનીની દ્રષ્ટિએ પુણ્યશાળી છીએ કે તપ એટલે કે જાગૃતિ. તપ એટલે બળવું નહીં, તપ એટલે નકામું બળી જાય અને જાગૃતિ વધારે. એ આપણને આ શુદ્ધાત્મા થયા પછી આ ભાગને કોઈ મનથી તપાવે, કારણ કે હિસાબ લાવ્યા છીએ. હિસાબ કેવા લાવ્યા છીએ? તો કે એકબીજાને મોક્ષે લઈ જવાના, અથવા તો એકબીજાને તપાવીને પ્યોર કરવાના. એટલે કોઈ આવીને કે ભાઈ તમને ના સમજાય, તમારે આમાં બહુ પડવું નહીં, તમને કંઈ ખ્યાલ આવતો નથી, અને કોઈ નકામું બોલે કે થોડી અક્કલ વાપરો, તરત ઓહો આટલી મોટી લોટરી ઘરનાએ મને આપી, આટલી ઊંચામાં ઊંચી કમાણી દાદાની કૃપાથી મને ઘરમાંથી થઈ, તો મારા જેવો પુણ્યશાળી કોણ? હવે આ તપ આપણાથી તપાતું નથી. આપણે તપાવીએ છીએ પણ આપણે પોતે તપતા નથી. તપાવીએ ખરા પણ તપતા નથી. હવે ભગવાને કોઈને તપાવ્યા નહોતા અને એક પણ તપ જતું કર્યું નહીં, એક પણ તપ નહીં. બધા હિસાબ પતી ગયા, બધા હિસાબ પતી ગયા, એક એક હિસાબ પતી ગયા. છેલ્લે કયો હિસાબ બાકી હતો ખબર છે? કમ્પ્લીટ છૂટાપણું. કારણ કે ક્રમિક માર્ગ હતો. ક્રમિક માર્ગે કેવળ જ્ઞાન કરવાનું હતું. એટલે ભગવાન મહાવીર સ્વામીને કમ્પ્લીટ છૂટું પડી જાય એ પરાક્રમમાં આવ્યા. પરાક્રમમાં, પુરુષાર્થમાં નહીં. એ આમાં છે. દાદાએ મહાત્માઓ માટે પુરુષાર્થમાંથી નીકળીને પરાક્રમમાં આવવું એ આખો આમાં બહુ સરસ આપ્યું દાદાએ. પુરુષાર્થથી પરાક્રમ. તો કે શું પરાક્રમ કર્યો ભગવાન મહાવીર સ્વામીએ? હું અને મહાવીર સ્વામી, હું અને વર્ધમાન બે જ, ત્રીજું કોઈ નહીં. એટલે કીધું હતું ને ભગવાને કે અમે એક જ પૂતગલને જોયા કરીએ છીએ, એક જ પૂતગલને. હવે એ વાત આપણને પણ લાગુ પડે છે. આપણે આ એક જ પૂતગલને જોતા હોય તો સામે ખાલી પૂતગલ જ પૂતગલ રૂપે દેખાય, કર્તા સ્વરૂપે ના દેખાય. અત્યારે આપણને કર્તા સ્વરૂપે દેખાય. એણે આવું કર્યું, એમણે આવું કર્યું, એમણે આવા જવાબ આપ્યા, એમણે આવી રીતે કીધું. આપણને કર્તા સ્વરૂપે દેખાય એનો વાંધો નથી, એને કહેવાનો પણ વાંધો નથી. પણ અંદર તમારી દ્રષ્ટિ એ કરતા નથી અને હું કહેનારો નથી, નૈમિતિક છે.
ભગવાન મહાવીર સ્વામીએ પરાક્રમ શું કર્યું? પરાક્રમની એક્ઝામ 12.5 વર્ષ. કોઈ કાંટા વેર્યા, કોઈ અગ્નિના ગોળા ફેંક્યા, કોઈ ખૂબ રીતે જાત જાતના ઉપસર્ગ કર્યા. તેમ છતાં ભગવાન, હું જુદો અને તું વર્ધમાન જુદો, હું તને જોયા કરું છું. એક ક્ષણ માટે પણ આ ઉપસર્ગ મને આવ્યા એવું આવ્યું નહીં ને પરાક્રમ દશા. ઊંચામાં ઊંચી પરીક્ષા આપી. કાનમાં સૂળ ભોકાયા. એક આંગળી તો નાખી જુઓ સાહેબ. ક્યાં સુધીની પરીક્ષા આપી જુદાપણાની? કેવી આપી? આ શુદ્ધાત્મા પદ, એ જ શુદ્ધાત્મા પદ આપણને દાદા ભગવાન થકી પ્રાપ્ત થયું. આવી એક્ઝામ આપવી નથી પડતી આપણને, કારણ કે આવા હિસાબ આપણે બાંધી નથી આવ્યા, કારણ કે આપણે બધા પોચા નબળા. દાદા કહેતા કે એવા પાપ પણ બાંધી શકે નહીં અને એવી પુણ્ય પણ બાંધી શકે નહીં. બંનેમાં પોચા નબળા. એક મચ્છર કડે ને આખા હાથે એ લોશન લગાડી દે. કડ્યું હોય અહીંયા પણ આખા હાથે લગાડી દે. કદાચ અહીંયા બેસે તો પોચા. એક મચ્છર હેરાન કરી શકે એવા આપણે. એટલે દાદાએ શું કીધું કે આ બધાની અમે દેવોને પણ કીધું કે બહુ પરીક્ષા લેતા નહીં, કારણ કે મોક્ષ છોડીને જતા રહે એવા પાછા. બહુ દાદા સાતાશીલિયા શબ્દ એમના માટે બહુ વાપરતા કે અમે ક્યારેય સાતાશીલિયા થયા નથી. અમે ઠંડક શોધતા જ નહોતા. આખી જિંદગી અનુકૂળતા અમે શોધવા નીકળ્યા નહોતા. શું હશે આ? અનુકૂળતા. કારણ કે 2-4 વસ્તુ એવી હતી દાદા કે જે ધર્મમાં લક્ષ્મીનો વેપાર, સ્ત્રીનો વેપાર, સાધુ ચેલા ચેલીનો વેપાર, પૂજાવાનો વેપાર, મંદિર બાંધવાનો વેપાર, આ કોઈ પણ પ્રકારનો વેપાર ના હોય ત્યાં વિતરાગ ધર્મ રહેલો છે. અને એ અમે પોતે લાવ્યા છીએ. આ કોઈ પણ પ્રકારનું ભિખારીપણું ના હોય. સ્ત્રી સંબંધી કો, લક્ષ્મી સંબંધી કો, પૂજાવા સંબંધી કો, ચેલા ચેલી કો, પુસ્તક છાપવાનું કો, કોઈ પ્રકારનું ભિખારીપણું ના હોય ત્યાં, આવો ધંધો ના હોય ત્યાં વિતરાગ ધર્મ છે. અત્યારે આપણને તપ, ઘરના આપણને શુદ્ધાત્માની કમાણી કરાવે, આપણો હિસાબ એવો હોય કે ખોબલે ને ખોબલે શુદ્ધાત્માની કમાણી થાય, પણ આપણો મોક્ષે જવાનો નિશ્ચય કાચો છે સાહેબ. એમનેમ દાદાએ નહોતું કીધું કે મહાવીરની સભામાં આ બેસેલો વ્યક્તિ અત્યારે કપડું ખેંચીને વેચે છે, કારણ કે બધાને સાંભળવું ગમે. કારણ કે મોક્ષે જવું એ ક્ષત્રિય સ્વભાવ છે. ક્ષત્રિય શું છે? આ બધા ત્યાં જુએ છે ને, શું છે? આ જેને ચોવિયાર હોય તે જજો ભાઈ, જજો. બરાબર? ના હોય તે જજો, વેલું જમી લેવાય યાર. પાછું સાંજે ઘરે જઈને દૂધ તો પીવાય. ઘરે કોણ જોવા આવવાનું ચોવિયાર છે કેમ છે? તો શું વાત કરતો હતો? નહીં એટલે ભગવાન મહાવીરની સભામાં બેઠા હતા. હા, અત્યારે આપણે મહાત્માઓ છીએ, તપ આવે છે, પણ તપાતું કેમ નથી? કઈ વસ્તુ તમને બહુ આપણને બધાને વાલી લાગે છે, જેના લીધે મોક્ષ માટેની ઊંચામાં ઊંચી કમાણી પણ છોડી દેવા તૈયાર છીએ આપણે? જે કમાણી કર્યા પછી
સંસારની કમાણી કરવી જ ના પડે, જે કમાણી કર્યા પછી સંસારની કમાણી ફ્રીમાં મળે. એક પણ તીર્થંકર ભગવાન 2 બેડરૂમ હોલ કિચનમાં જન્મ્યા નહોતા. અરે મહેલ શું કહેવાય, કેવું અહિંસકપણું હશે. કારણ કે જેટલું તપ ઓછું થાય છે એટલું હિંસકપણું વધારે છે. કશાયી વાણીને વર્તન મોટી હિંસા, જગત ચલાવે છે મનની હિંસા. અહંકારી બંધાઈ જાય કરીને હિંસા, મહાબળવાન છે ભાવ હિંસા. ક્રોધ માન માયા લોભે બંધાયો આત્મા, ભાવ દયા જાતની કા સ્વાયત્ત આત્મા. નિર્બળતાને ક્ષીણ કરવા પાળ અહિંસા, મહાબળવાન છે ભાવ અહિંસા. જીવાત્મામાં પરમાત્મા છે કોને દેશો દુઃખ, જીવાત્મામાં પરમાત્મા છે કોને દેશો દુઃખ. હિંસક સામે અહિંસકને મિલે મહાસુખ, પ્રકૃતિએ ભગવદ ગુણો ખીલવે અહિંસા. મહાવ્રતે મુખ્યત્વે છે પ્રથમ અહિંસા, મનથી કોઈને મારે નહીં એ છે શૂરવીર. નિરંતર જાગૃત આત્મા પોતે મહાવીર. બ્રહ્મચર્ય પાળે તેને વર્તે અહિંસા, શાસન દેવો રક્ષે છે જ્યાં પાળે અહિંસા. કશાયી વાણીને વર્તન મોટી હિંસા, જગત ચલાવે છે મનની હિંસા. જેટલી અહિંસા વધારે એટલું એ તપ વધારે કરી શકે. નીકળવાનું જ બીનાબેન. જેટલી અહિંસા વધારે એટલું તપ વધારે થાય, અને જેટલી હિંસા વધારે એટલી હત્યા વધારે થાય. કારણ કે તપ કરવું એ તો અહિંસાના પાયા ઉપર છે. અદીઠ તપ. કારણ કે તપ થતું જ નથી કોઈનાથી. હા, બાહ્ય તપ થાય છે, ના નથી કહેતો. બાહ્ય તપથી પુણ્ય બંધાય અને સંસાર ફળ મળે. આ વાત કરીએ છીએ મોક્ષે જવાનું તપ. મોક્ષે જવાનું તપ. કારણ કે જેટલા અંદરથી અહિંસા એટલે શું? તો કે હું શુદ્ધાત્મા છું, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, એ અહિંસા કહેવાય. હવે રહી વાત વ્યવહારમાં અહિંસા, તો કે જેટલો શુદ્ધાત્મામાં અને શુદ્ધાત્માના નિશ્ચયમાં, શુદ્ધાત્માના પદમાં જેટલો પાકો થાય એટલો વ્યવહારમાં અહિંસક એની મેળે થઈ જાય. કશું કરવું ના પડે. વ્યવહારમાં હિંસક કેમ છે? તો કે મૂળ અહિંસક પદ પરથી ખસી ગયો છે. મૂળ અહિંસક પદ કયું? તો કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. કેમ? હવે ત્યાંથી ખસ્યા એટલે તપ ઘરમાં મળે છે, ખોબલે ને ખોબલે મળે છે. આ જ્ઞાન લીધા પછી દુઃખ તો નથી,
ભોગવટોય નથી, કારણ કે ભોગવનારા તમે રહ્યા જ નહીં ને. જ્ઞાન મળ્યા પછી, આ શુદ્ધાત્મા થયા પછી ઘરમાં એક એવું નિમિત્ત હોય કે જે શુદ્ધાત્માની કમાણી આ કાળમાં ખોબલે ને ખોબલે કરાવે. કવિરાજને મેં હસાવેલા એકવાર. અમે ધરી ચમચી તમે રેડિયો સાગ. એ તો શું પદ છે. મેં તો કવિરાજ ચમચી જ આખી ખોવાઈ ગઈ, કારણ કે ચમચીથી પાણી લેવા ગયેલા અને મૂકી દીધો સાગર, આખી ચમચી જ તણાઈ ગઈ. કવિરાજ કે શું વાત કરે. મેં કીધું આ દાદા મળ્યા પછી ખોબલે ને ખોબલે સુખ આપનારા સામે ઊભા છે. આપણે શું કહીએ છીએ? શુદ્ધાત્માની કમાણી કરાવો ને ચમચીથી. પેલું શું કે ચમચીથી આપે આચમન, યાચમન પંચામૃત અલગ. આચમન જ કે આચમન જ. કોઈ જૈન વગરનું છે તો બરોબર કહેશે. આચમન. તો ચમચીથી મને શુદ્ધાત્માની કમાણી કરાવો, મને શુદ્ધાત્માની કમાણી કરાવો, મને શુદ્ધાત્માની કમાણી કરાવો. પેલો કે ચમચી લઈને નીકળો છે, તારી ચમચી જ ગુમ કરી દઉં, લે ત્યારે. સાગર ખોબલે ને ખોબલે તને શુદ્ધાત્માની કમાણી કરાવું. સુખ સુખ સુખ. કવિરાજ એવા હશે, કારણ કે કવિરાજે લખેલું દાદા માટે, કે દાદા પાસે અમે ખાલી આટલું થોડુંક જ સુખ લેવા ગયેલા, ચટણી જેટલું, કેપેસિટી પ્રમાણે લેવા ગયા હા. હતા. અને ચમચી એવી ઉચકાય એવી, કારણ કે પાછી પેલી જાડી આવી જાય તો પાછો હાથ ધ્રુજે. અત્યારે તો પાર્કિન્સન્સ કોને નથી થતું એ જ નથી ખબર પડતી. તો મેં કીધું કે આ ઘરની વ્યક્તિ શુદ્ધાત્માની કમાણી, અહંકાર લઈ આવેલા અહંકારને ઓગળવાનું ઘરવાળા કરી આપે, ત્યારે હું પોતે ઘરની વ્યક્તિને નિર્મિત કે નિર્દોષ જોવા તૈયાર નથી. પણ કેવી રીતે જુએ? તો કે ચોથી આરતી દાદાની. જ્ઞાન અજ્ઞાન બે ભિન્ન રાખે તો તપ થાય ને. મને કહ્યું, મારી જોડે કર્યું, મારી જોડે કર્યું, મને આવું કહી ગયા, મને આવું કહી ગયા. એ નહીં સુધરે, ના જ સુધરે ને. તું ક્યાં એમાં? કારણ કે જેવો ગ્રાહક એવો વેપારી ના હોય, ના થાય. કારણ કે હું વેપારી જેવો છું તો ગ્રાહક કેવા આવે? ગ્રાહક એવા જ આવે. 100 ગ્રામ રાઈ આપજો ને, એટલે એને બાંધવું, કાગળમાં વીંટવું, પડીકું બનાવવું, અને પેલો આપે રૂપિયો. એને પછીથી ખબર પડે કે એક બાજુ તો બોદો છે, આ બાજુ જ આપ્યો, કારણ કે ટ્રેનના પાટા ઉપર મૂકીને આવ્યો હોય, એટલે એક બાજુ ચટો. પણ વાપરવો તો પડે. 100 ગ્રામ રાઈ ગઈ અને રૂપિયો એવો આપ્યો કે માથે ચોંટાડીને ફરવું તો છે હવે કપાળે. કારણ કે જેવો શેઠ એવા ગ્રાહક. નથી કીધું ગ્રાહકી વેપારી સંબંધ? હવે તપ અહિંસક થાય એમ તપ થાય, અને તપનો આનંદ આખી દુનિયામાં કોઈ અનુભવેલો ના હોય એ તપ થાય. પણ નથી થતું, કારણ કે મોક્ષ માટે હજી, કારણ કે આપણે એવી પુણ્ય લાવ્યા છીએ કે એ પુણ્ય મોક્ષે જવામાં આપણને હેલ્પ નથી કરતી. ભગવાન મહાવીર સ્વામીને હેલ્પ કરી. આટલી ધમધોકાર પુણ્ય મહેલમાં હતા તોય કહે છે ક્યારે છૂટું ને ક્યારે નીકળું. ત્યારે આપણે તો ગાડી બનાવવામાં, ગાડી બદલવામાં. હા, તમારે કંઈક બોલવું છે? બોલો. મહેલ બનાવવામાં. તીર્થંકરો મહેલ છોડી અને મોક્ષે ગયા, જંગલ. અને આપણે સંસારની અંદર આવીને મહેલ બનાવવામાં પડી ગયા. આપણે મોક્ષ છોડીને, તીર્થંકરો મહેલ છોડીને મોક્ષે ગયા, અને એ એમ કહે છે કે આપણે મોક્ષ છોડીને
મહેલ બનાવવા રહ્યા. ગમે તેટલું તપ આવે, ગમે તેવું આવે, હું આની જોડે ભેગો નહીં થાઉં. જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી. ચોથી આરતી દાદાની, અદીઠ તપ કરે, જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી. હવે અજ્ઞાન વાળો ભાગ એટલો પાવરફુલ છે અને અજ્ઞાનના પક્ષવાળા છીએ આપણે બધા. દાદાએ શુદ્ધાત્મા પદ આપ્યું, જ્ઞાન આપ્યું, એ એમની ગરજે આપ્યું અને આપણને હજી ભલે રહ્યું. શુદ્ધાત્મા છું એ ભલે રહ્યું. હજી અજ્ઞાન અને અજ્ઞાન જોડેનું સુખ પ્રિય છે. એટલે અજ્ઞાન પાવરફુલ છે અને અજ્ઞાનના પક્ષવાળા છીએ. તો જ્યારે જ્યારે તપ આવશે ને, અજ્ઞાન પાકું થશે, જ્ઞાન પાકું નથી થતું. કારણ કે નિશ્ચય ચૂક્યો એટલે વ્યવહારમાં તપ કમાણી ચૂક્યો. આજે એક શેર લીધો હોય ને, શેર, અને એનો 4 ગણો ભાવ થાય અને વેચી દે ને એના પછી પાછો 2 ગણો વધે ને, તોય અફસોસ થાય છે કે સાલો 4 ગણો મળ્યો પણ આ થોડું વહેલું વેચાઈ ગયું તો આ 2 ગણો. આમાં અફસોસ થાય છે. એટલે કહ્યું ને ભરતભાઈ કવિરાજે, તપ કરવાના પણ ખરા આપણે ઘેર બેઠા. પુણ્યવંતો કાળ કળિયુગ તપ પધાર્યા ઘેર બેઠા. શું આખું પદ છે! એ તો એમને જવું છે એટલે ખાલી આમ કાઢે. એક લાઈન ગાઈ લો. હા, જે મેં કીધું ને, ટીવી રેડિયો સ્વિચ ઓને દ્રશ્ય ગીતા ઘેર બેઠા. ટીવી રેડિયો સ્વિચ ઓને દ્રશ્ય ગીતા ઘેર બેઠા. ધણી ધણિયાણી બાળ બચ્ચા ઓન સ્વીચે તપ્ત છે જ્યાં. ધણી ધણિયાણી બાળ બચ્ચા ઓન સ્વીચે તપ્ત છે જ્યાં. જવું છે ને? હા, ના વાંધો. એક હજી હું તો આખું કહું છું. હા, પણ તમારે જે હોય. ચાલો. ક્યાં જવું છે? ક્યાં? ના ના, હજી તો ના. અરે આ તો જેને તપ વાલું લાગે ને, ભરતભાઈ જાઓ, કાલે લઈશું. મીનાબેન જાઓ. જેને તપ વાલું લાગે ને, એને બીજા સુખની ઈચ્છા થાય નહીં. પણ તપ દુઃખ વાળું લાગે છે. ભોગવટો ના રહ્યો, આપણને ઘરમાં ભોગવટો ના રહ્યો, ભોગવનારો ભોગવે છે. જેને ભોગવટો ના રહ્યો તો પણ તપ તપાતું નથી. કારણ કે આપણે ભોગવનારા રહ્યા ક્યાં? ક્યાં ભોગવીએ છીએ? આ તો સહેજ દુઃખ આવ્યું નથી કે આખો શુદ્ધાત્મા ભૂલાઈ જાય છે. એટલે કહીએ જવું છે કે જમવાનું? ચોવિયાર કરે છે? તમે ચોવિયાર કરો છો? બાજુમાં જયામાસી તઈ જોયા? બધા સુધરી ગયા કે બગડી ગયા? બગડી ગયા. બધા બગડી ગયા મારા બેન. તમે આવો છો એનો આનંદ છે સાહેબ. ખુશાલ કાકા, મેં આજે જ વાત કરી એક જણને. મેં તો ખુશાલભાઈનું મોઢું ભલે આટલું હોય પણ એમના ફાધરનું મોઢું આવડું મોટું હતું.
દાદા પાસે. હા દાદા, જુઓ તો ખરા આ કેવો લાભ લીધો છે તમે બધાએ તો. માઇક આપો, માઇક આપો. હોલમાં ખેતસીભાઈને કીધું કે બુક કરો હોલ નીરુબેન ને જરાક વોલ્યુમ કરો. હા બાપુજીએ એક પદ ગાયું દાદાની હાજરીમાં, તો દાદાને એવો આનંદ થયો કે દાદાએ કીધું કે અમને આ બાપાને કાલે જ જ્ઞાન આપવું છે. આ બાપાને કાલે, અને અમને બધાને કે આમનું મોઢું તો જો આવડું મોટું લાવ્યા ક્યાંથી એ. દાદાએ કીધું દાદાએ અને દાદા ખૂબ ખુશ હતા. આસામમાં ધંધો કરવા જતા હતા, આસામમાં. અને શું વેચવા જાય? સ્વામી દાદાજીની કૃપા કરુણા આપ બધાના સત્સંગનો અમને લાભ મળે છે એ અમે એટલું પુણ્ય વાળા છીએ. બીજી વાર આવો ત્યારે મશીન લગાવીને આવજો, જેથી હું બોલું એ સંભળાય. મારું સાંભળવું નથી અને એમનું દીધે રાખવું છે એમણે. ના, આ તો બધા એક એક પછી એક આગળ વધતા ચાલ્યા. હા ચોક્કસ 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 સાહેબ. ખુશાલભાઈનું કહેવું એવું છે કે જે મહાવિદ્ય ક્ષેત્રમાં નહીં મળે એવા મહાત્માઓ અહીંયા છે એમ કે છે. બોલો. હા પીટવા બેઠો છે, કાં તો ઠોકવા બેઠો છે. છેલ્લે તો એવું ઠોકે, પેલાને કેવું પડે ધીરું કર માઇક તારી. શું છે? જઈએ? હા હું કરીશ. અરે કોઈ ચિંતા નહીં. ના ના કઈ નહીં, કઈ નહીં, થશે થશે. અમે હવે 10 જ મિનિટ, 5 મિનિટ. હર પલ હર ક્ષણ આવું તપ ચોથા આરામાં નહોતું સાહેબ. ચોથા આરામાં પણ આવું તપ નહોતું. તપ માટે એ લોકોએ ઘર છોડીને અનાર્ય દેશમાં જવું પડે તપ લેવા. સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? હા, તપ લેવા માટે અનાર્ય દેશમાં જવું પડે. મહાવીર ભગવાન કો કે કોઈ પણ કો, પાર્શ્વનાથ ભગવાનનું જીવન ચરિત્ર વાંચો, જોવા મળશે. નેમિનાથ ભગવાન પરણવા ગયા રાજુલને, અને રાજુલનું પિયર કયું? જુનાગઢ. જુનાગઢ. હા, જાન લઈને ગયા, બારાત લઈને ગયા, જુનાગઢના પાદરે ઊભા રહ્યા અને ઢોરોની જાનવરોની ચીચિયારીઓ સંભળાઈ. તો કે આ બધા આટલી બધી? તો કે આપણે ત્યાં જે બધા મહેમાનો આવવાના ને એની આ તૈયારી. એક ક્ષણે નેમિનાથ ભગવાન ઉતરી ગયા. કેન્સલ, લગને નહીં ને કશુંય નહીં, અને આ ઢોરોને છોડી દો, અને મારે જોઈતું નથી, હું ચાલ્યો. રાજુલ જુનાગઢના. અને નેમિનાથ ભગવાન નિર્વાણ પામ્યા, મોક્ષે ગયા, એ પણ ગિરનાર. વિચારો કેવી આ આપણા બધાની પુણ્યાય ભૂલો વધારનારી છે. આપણા બધા પાસે આપણને ભૂલો કરવાની હેલ્પ કરે એવી પુણ્ય લાવ્યા છે. વિચાર કરો, અફસોસ થાય. કોઈની ગાડી જોઈને અફસોસ થાય. કઈ ગાડી છે? વાંચને. વાંચવા જાય તો અહીંયા ઠોકી દે, હાલો ડિવાઈડર પર ચડાવી દે. આ ગાડી, તે ગાડી, આમ. કોઈને પણ પૂછો ને, ગાડી આ તે. કારણ કે જેની અંદર જેવું પડ્યું છે એવું બહાર જુએ છે. જેની અંદર જેવું અંદર પડ્યું છે એવું બહાર જુએ. આપણે એક જ પુણ્ય જોરદાર લાવ્યા કે દાદા ભગવાન મળ્યા, સિમંદર સ્વામી વર્તમાન તીર્થંકર જોડે આપણો તાર જોડાયો. પણ સામે આપણે આપણી જાતને કહેવા જેવી છે, અરે રે ભૂલો કરવા માટે પુણ્ય લાવ્યો, પણ પુરુષાર્થ માંડવા માટે પુણ્ય લાવ્યો નહીં.
અત્યારે આપણે ભૂલો કરીએ ને, પકડાઈએ નહીં, એ કંઈ ના પકડાય, બચી જાય. કારણ કે પુણ્ય બધી ભૂલો કરવા માટે વપરાય છે. ઘરમાં કો, બહાર કો, અને તમને તમારી પુણ્ય પાછી બીજી ભૂલ કરવા માટે તાકાત આપે છે, શક્તિ આપે, કે પાછી આર્ગ્યુમેન્ટ કરવી હોય તો કરું, પાછા ઝઘડા કરવા હોય તો કરું, પાછી કંઈ ને કંઈ કરવું હોય તો કરું. નીચે ના નમવા દે, હાથ જોડીને માફી માંગવા ના દે. હું જોઈ લઈશ, હું બતાવી દઈશ, મને ના ફાવે. આવે કે ના આવે? આ જે હું વાત કરું છું ને, એ ડિસ્ચાર્જ આપણી અંદરથી નીકળતું ખાલી થતો માલ એવો છે કે જેનાથી આપણે જુદા પડી શકતા નથી. આપણે કહીએ ખરા, આ ગમ્યું, આ ગમ્યું, આ ગમ્યું, પણ કોઈ તને કહી જાય શુદ્ધાત્મા થયા પછી, ભલે તું નિર્દોષ છે. દાદા ભગવાને તો આજથી 70 વર્ષ, 90, 70, 1936 ના, હા બસ એ જેટી બાંધીને 9 લાખ રૂપિયાનો પ્રોફિટ કર્યો સાહેબ. એ ટાઈમમાં 1936 કે 1938માં જેટી બાંધીને 9 લાખ રૂપિયાનો. એ ટાઈમમાં 9 લાખ રૂપિયા એટલે એક જ જેટી બાંધીને. અને એ હતા 2 જ જણા, એને હીરાબા અને એના પાર્ટનરને ત્યાં આખું લશ્કર, 4 ભાઈ ને 2 દીકરી ને. ભાગ પાડ્યા, ભાગ. દાદા કે મારે જરૂર નથી, મારે તો જેટલું ઘર ચલાવવા પૂરતું જોઈએ છે, અને હું નોકરી કરતો હોઉં તો મારી લાયકાત પ્રમાણે મને પગાર કેટલો મળે એટલું મને આપો. રૂપિયા મગજે ના ચડ્યા કે હું નોકરી કરું તો મારી લાયકાત પ્રમાણે મને કેટલો પગાર આપે એટલો આપો. તો કે આ બીજા, તો કે એનો બીજો ભાઈ આવશે ને ત્યારે કામ લાગશે. અત્યારે નફો થયો, પણ ખોટ આવશે કે નહીં આવે ત્યારે કામ લાગશે. એમને તો અંદર એકદમ સમાધાન, પણ ભાગીદારને થયું કે આટલું બધું ને આ પૈસા ને એ 2 જ જણા અને અમે 8 જણા. દાદા જાણી ગયા. દાદાએ કીધું જુઓ, આ જે ધંધામાં મૂક્યા છે ને એ અમે 2 જ જણા છીએ, અમારે બહુ જરૂર નથી. તમે વધારે છો ને, તમને જરૂર પડે તો તમે વાપરજો. એનું અંદરનું આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન બંધ કરી દીધું. બોલો, આવો સેમ વાત કૃપાળુ દેવ જોડે થયેલી. સોદો થયો, કાગળમાં લખ્યો, અને પછી ભાવની એવી અફડાતફડી ચાલી કે પેલા જેણે માલ લીધેલો એ આવી ના શકે. કૃપાળુ દેવે બોલાવ્યા. એને એટલું બધું અંદરથી ચિંતા થઈ ગઈ કે આ મેં સોદો કર્યો ને મારે બહુ નુકસાન જશે. એને બોલાવ્યા. કૃપાળુ દેવે કહ્યું, આ આપણો પ્રોમિસ પાકું હતું, આ માલ તમે લીધો છે, આ ભાવે લીધો છે, આ બધું પાકું? તો કે આ પાકું સાહેબ. અત્યારે માલનો ભાવ ઘટી ગયો ને ખૂબ નુકસાન જાય છે, એમાં મારો કંઈ વાંક? તો કે ના, તમારો કંઈ વાંક નહીં, પણ હું આપી દઈશ. આ કાગળમાં તમારી સાઇન છે? તો કે હા. મારી સાઇન છે? તો કે હા. લો, કાગળ ફાડી નાખ્યો. આપણા 2 વચ્ચે કોઈ વાતચીત થઈ. મોક્ષી જનારાને મોક્ષ હાથમાં લઈને બેસેલા કેવા હોય સાહેબ? આવું હોય? મોક્ષે જવાનું થઈ જ ગયું છે, અને મોક્ષે જનારા અને મોક્ષ પ્રાપ્ત કરનારા એ લોકોની વાતો તો જુઓ. જે અત્યારે આ કાળમાં સૌથી વધારે વાલું છે. શરીર પછી બીજો નંબર આવે લક્ષ્મીનું. આવે કે ના આવે? કેટલો કકડાટ, કેટલો અંદર ચિંતા, કેટલી મગજમારી. ત્યારે દાદા ભગવાને આમ કરી. પેલા સાયકલ માંગી 15 વર્ષે,
સર્કસ જોવા ગયા એને એનો પાર્ટનર, અને સાયકલ લાગી સર્કસમાં, ઇનામ હતું તો દાદા ભગવાનના નામે લાગી. કારણ કે પેલા કીધું કે આ ટિકિટ નંબર તારો ને આ ટિકિટ નંબર મારો, તો આ નંબરે સાયકલ લાગી. લઈ આવ્યા સાયકલ. હવે એ ટાઈમમાં સાયકલ એટલે કોઈ ઘંટડી વગાડવા ના દે એટલી સાયકલ, એટલે તો બહુ મોટું. તો પેલો ફ્રેન્ડ કહે છે કે હું હમણાં થોડાક દિવસ રાખું, મારે કામ છે. રાખ. મહિનો થયો, રાખું, રાખ. 4-6 મહિના પછી પેલો દેખાય જ નહીં. પાછો મળ્યો તો કે હજી થોડું કામ છે, રાખું, તો કે રાખ. પછી દેખાય જ નહીં. બુદ્ધિએ બળાપો ચાલુ કર્યો. સર્કસ જોવા ગયા ત્યારે ટિકિટના નંબરની ચોખવટ કરેલી કે નહોતી કરી? તે કે કરી હતી. આ સાયકલ મને લાગી હતી કે નહોતી લાગી? તે કે લાગી હતી. અત્યારે એ છેલ્લા વર્ષથી કામ છે કહીને પાછી આપતો નથી. આ સાયકલ મારી કે એની? 5-10 સેકન્ડ ચાલ્યું ને પછી કે હે બુદ્ધિબેન, તમે હવે સાસરે, તમારું કયું આટલા જન્મોથી માન્યું તે આ મારા હાલ થયા. જો મારી હોત તો એ પાછી આપી જાત, અને જો મારી નથી તો ગમે તેટલું કરીશ પાછી નહીં આવે. આ કેવું મમતા વગરનું જીવન કેવું? હવે આવું બધું આપણને શીખવાડે તો આપણને લોકો શું કે? ગાંડો છે. હવે મમતા વગરના લોકોનું જીવન કેવું? જેને મારું મારું ઊભું થયું અને 5-10 સેકન્ડમાં મારાને વેવડાવી દીધું. આ કયું તપ? મારું શબ્દ એ પરિગ્રહને લાગુ પડે છે. પરિગ્રહ. અને દાદાએ જ્ઞાન આપ્યા પછી મારું એટલે ફાઇલ કીધી. ફાઇલ. જ્યાં જ્યાં તને મારું લાગે છે ફાઇલ. આપણે કેવું પડે, ચાલ નિમેશ તને નાહવા લઈ જાઓ, કારણ કે તારે નાહવું પડશે, મારે નાહવાનું ના હોય. ચાલ તું નાહી લે, તારો નિકાલ કર સંભાવે. કેવું પડે કે નહીં? અને નાતી વખતે તું સીધો રહેજે, કારણ કે નાહવાનું તારે છે અને હું શુદ્ધાત્મા, નાહવાનું નથી. નાની અમથી વાત જ્યાં ક્લેમ નથી, કશું નથી, ખાલી મોહના આધારે નાહીએ છે, મોહના લીધે નાહીએ છે, ત્યાંય છૂટું નથી પડતું. બોલો, કહીએ કોઈ દાડો ચાલ નાહી લેલા, અરે મોડું થાય છે તો રેવા દે, સાબુ ચોપડવાનું. સાબુ લગાવવાથી કયું બાજુ ચોખ્ખું થવાનું? ઉલટાનો સાબુ મેલો થયો. અને તું સાબુથી નહીં નાહી તો 2 મહિના ચાલશે. તારે સત્સંગમાં વહેલા પહોંચવું છે કે નાહી ધોઈને શાંતિથી 1-2 પદ ગવાઈ જાય તો વાંધો નહીં? તું સાચું બોલજે, ઢોંગ ના કરીશ. સત્સંગમાં જવું છે, જવું છે, જવું છે, ખોટા ખોટો ઢોંગ ના કરીશ. નાતી વખતે છૂટું પાડે, બોલે કે તું ના ને હું ના બોલે. સાહેબ, મોં વાળો ભાગ તો ખાતી વખતે બોલે તું ખાઈ લે, સૂતી વખતે બોલે તું સૂઈ જા, વાતો કરતી વખતે બોલે કે તું વાતો કર, હું જોયા કરીશ. અને ઘરની વાઈફ આવે તો બોલે કે મારું મોટામાં મોટી ઉપકારી, મને જ્ઞાનમાં રાખનારું. ક્યાંય છૂટું નહીં પાડવાનું, એની મેળે છૂટું રહે છે. કેવું પડે યાર, પુણ્યશાળી છો બધા. માર તો છૂટું પાડી પાડીને દમ નીકળી ગયો. ડૉક્ટર, તમારે જે દવા કરવી એ કર, પણ નિમેશ તું 5 દિવસથી હોસ્પિટલમાં છે, એકેય વાર તને યાદ કેમ ના આવ્યું કે આ માંદગી પણ ડિસ્ચાર્જ છે, જતી રહેશે, એનો ટાઈમ પાકે એટલી વાર. નહીં જાય તો તું જતો રહીશ, એમાં બીજું શું? ફૂલ્લી ડિસ્ચાર્જ. એકેય વાર યાદ ના આવ્યું.
વિચારો ત્યાં કયો મોહ નડ્યો મને કહો? માંદો પડ્યો, રહ્યો આમ ને આમ, અહીંયા ગાલે ને અહીંયા ગાલે ને આ ગાલે ને, ઊંચું કરે, બાથરૂમ જવું હોય તો એને લઈને જવાનું ટીમ. હવે આ બધું કરીએ તો એકેય વાર ડિસ્ચાર્જ છે નિમેશ, અને આ સંજોગ પણ જતો રહેવાનો, એવું કેમ યાદ ના આવ્યું? ધંધો કરે અને પ્રોફિટ થાય તો ડિસ્ચાર્જ બોલો, તો કઈ જગ્યાએ ડિસ્ચાર્જ બોલો? ભૂલો છુપાવવા માટે કે આ બધું ડિસ્ચાર્જ છે, જે નીકળે છે ખાલી કરીએ છીએ, બધું ખાલી થાય છે. ઘરના જોડે ખાલી થાય, વેપારી જોડે ખાલી થાય, બધા જોડે ખાલી થાય છે. આમાં હું ક્યાંય નથી, હું આનાથી જુદો, નિરાળો, આ બધું જયમેશભાઈ કાલ બોલેલા, ન્યારો નિરાળો, એકેય બોલ્યા નહીં આમાંથી. દાદા ભગવાન કેવા જ્ઞાનીની ઓળખાણ આપી હતી અને દાદા ભગવાનની ઓળખાણ આપી હતી હમણાં કાલે, બહુ સરસ આપેલી. પણ કઈ વાંધો નહીં, એ તો એ પણ નોર્મલ જ છે, કે વાંધો નહીં. પ્રોફિટ થાય તો ડિસ્ચાર્જ લાગે, લોસ થાય તો ડિસ્ચાર્જ લાગે? હે, લોસ થાય તો ડિસ્ચાર્જ લાગે જ? ના લાગે. લોસ થાય ત્યારે મગજ ફરી જાય ત્યારે ડિસ્ચાર્જ લાગે. મગજ ફરી જાય તો મગજ ડિસ્ચાર્જ લાગે? ના, લોસ ડિસ્ચાર્જ લાગે. લોસ પણ ડિસ્ચાર્જ ના લાગે ને મગજ ફરી ગયો એ ડિસ્ચાર્જ ના લાગે. અરે કોઈ ડિસ્ચાર્જ તને કઈ જગ્યાએ હાજર જ મને બતાય. કશે ઠેકાણે ના આવે. આપણામાંથી જેને જ્ઞાન લીધું હોય, આપણે તો જે મહાત્માઓને, કઈ જગ્યાએ ડિસ્ચાર્જ? અરે બહુ મોટો શબ્દ છે સાહેબ. આ એક વિતરાગ, દાદા ભગવાને વિતરાગ શબ્દ આપેલા છે. જાગૃતિ હોય તો જ આ બધું લક્ષમાં રહે. ચાલો